સુરતના કતારગામ દરવાજા પાસેનું નાસિરનગરનું ડિમોલેશન મામલે નવો વળાંક સામે આવ્યો છે। હવે રોજે રોજ અધિકારીઓ સામે અનેક નવા સવાલો ઊભા થઈ રહ્યા છે। કતારગામના નાસિરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના મામલા હવે તપાસની આંચ ગાંધીનગર સુધી પહોંચી છે। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ડિમોલેશનની સત્તાવાર કોઈ નોટિસ આપવામાં આવી ન હતી। તે આખરે કોના ઇશારે કોના મંજૂરથી કરવામાં આવ્યું ડિમોલેશન? આ મામલાની ગંભીરતા જોતા હવે સુરત પોલીસને બાજુમાં મૂકીને હવે રેન્જ આજીને આ ગુપ્ત તપાસ કરી રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। બીજી તરફ મનપાના સત્તાધીશો પણ દબાણ અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાઓ એકાએક ગાંધીનગરનું ટેઢું મોકલાયું હોવાની વાત સામે આવી રહી છે। જ્યાં સરકાર દ્વારા બંધ બારણે આ સમગ્ર મામલે પૂછા કરવામાં આવી હોય તેવી વાતો સામે આવી રહી છે। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇન્જિનિયર પણ જયાંગ જવીન રામજીવાલા રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે। જેઓ આ ડિમોલેશન સમયે હાજર હોવાના અને માથે રૂમાલ બાંધીને દેખાયા હોવાના આક્ષેપોથી ઘેરાયા છે। આ ડિમોલેશનમાં વપરાયેલા મશીનના માલિક પણ મોટો ખુલાસો કર્યો છે કે શ્રીરામ એજન્સીના તેજુભાઈ રાજપૂતે જણાવ્યું છે કે તેમને ડિમોલેશન માટે મશીન મોકલવામાં કહેવામાં આવ્યું હતું। મનપાના અધિકારીઓની ભૂમિકા હવે ખુલ્લી પડી રહી છે। ત્યારે સવાલ એ થાય છે કે શું એસએમસી કમિશનરના આદેશથી પણ ઉપર કોઈ શક્તિ કામ કરી રહી છે કે શું? હવે રેન્જ આઈજીને ગુપ્ત તપાસમાં કયા મોટા ખુલાસાઓ થઈ શકે છે અને કયા મોટા માથાઓના નામ સામે આવે છે તે હવે જોવાનું રહ્યું। મનપાએ લીધેલા પાણીના નમૂનામાં ચોંકાવનારો ખુલાસો। રાજકોટ વાસીઓને અપાય છે બેક્ટેરિયાયુક્ત પાણી। રાજકોટ મનપા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના નમૂનાના પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થતા રાજકોટ વાસીઓ માટે પાણી પીતા પહેલા સાવચેત રહેવું જરૂરી બન્યું છે। મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના કુલ 8200થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સ્થળના નમૂના જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે। આ તપાસમાં સેન્ટ્રલ ઝોનમાં મેયરના વોર્ડ સહિત 2 સ્થળ અને પૂર્વ મેયરના વોર્ડ 4 સહિત ઈસ્ટ ઝોનમાં 1 સ્થળના નમૂના ફેલ થયા છે। ખાસ કરીને વેલનાથપરા વિસ્તારનું પાણી સંપૂર્ણપણે દૂષિત અને પીવા લાયક ન હોવાનો ખુલાસો થતા સ્થાનિકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ છે તે તોડાઈ રહ્યું છે। તંત્રના દાવા મુજબ પાઇપલાઇનમાં ભંગાણને કારણે આ પાણી દૂષિત થયું છે, પરંતુ છેલ્લા 2 મહિનામાં જ 2 વખત નમૂના ફેલ થતા અને ઉનાળા અને ચોમાસામાં આ સમસ્યા વધતી હોવાથી મનપાની કામગીરી સામે મોટા સવાલો છે તે ઊભા થયા છે। મેયર સહિતના 4 વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી અપાય છે દૂષિત પાણી। રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ફૂડ વિભાગે લીધેલો ઘીનો નમૂનો ફેલ થતા કોર્ટ કેસ કરાયો છે। ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને રોકવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન કેવડાવાડી વિસ્તારની અંદર આવેલા કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવાયેલો ઘીનો નમૂનો ફેલ થતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 19 કરતાં વધુ વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી। આ ઉપરાંત 10 જેટલા સ્થળોએથી ખાદ્ય પદાર્થના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। 9 જેટલા વેપારીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે જ આઈસ્ક્રીમના 2 અલગ અલગ બ્રાન્ડના નમૂના પણ લેવામાં આવ્યા હતા। પાલિકાની આ કડક કાર્યવાહીથી દૂષિત ખોરાકનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ફૂડ વિભાગ દ્વારા 20 કરતાં વધુ ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું। આ ઉપરાંત આઈસ્ક્રીમની અલગ અલગ 2 બ્રાન્ડના નમૂના પણ લેવાયા છે। કાટલોડિયાની કેટલીક સોસાયટીઓમાં પીવાના પાણીના કારણે રોગચાળો ફેલાયો હતો। 3 તારીખે લેવાયેલા આ સેમ્પલમાંથી 3 સેમ્પલ ફેલ થયા। જૂન મહિનાની શરૂઆતમાં જ અમદાવાદના કાટલોડિયા વિસ્તારમાં આવેલી અલગ અલગ 3 જેટલી સોસાયટીઓની અંદર પ્રદૂષિત પીવાનું પાણી પહોંચ્યું હતું, જેમાં આકાંક્ષા, વર્ધમાન અને નવરત્ન એમ 3 આ સ્કીમો આવેલી છે જ્યાં પાણી પ્રદૂષિત થયું હતું। ડ્રેનેજની લાઈન અને પીવાના પાણીની લાઈન મિક્સ થવાના કારણે લગભગ 400થી 500 કરતાં વધુ ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલિક અધિકારીઓ દોડ્યા હતા। જોકે 3 જૂનના રોજ લેવામાં આવેલા પાણીના ટાંકાના 14 સેમ્પલ પૈકી 3 સેમ્પલો ફેલ થયા છે અને બાકીના તારીખોમાં લેવાયેલા પાણીના સેમ્પલો ફિટ સામે આવ્યા છે। જોકે જે સેમ્પલો ફેલ થયા છે એ દિવસોમાં પાણી પીવાના કારણે આ રોગચાળો ફેલાયો હોવાનું નિવેદન મેયરે પણ આપ્યું હતું। હવે આ જવાબદાર અધિકારી કોણ છે તેની સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે। સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરને આ જવાબદાર અધિકારી શોધવા માટે પણ સૂચના આપી છે। જોકે અમદાવાદ મહાનગરપાલિકાનું કહેવું છે કે 4 અને 5 જૂનના રોજ આ જગ્યાઓ પરથી લેવામાં આવેલા પાણીના સેમ્પલ ફિટ આવ્યા છે અને આ વિસ્તારમાં પાણી હવે પીવા લાયક આવી રહ્યું છે। કોઈ ચિંતાનો વિષય નથી। વધુ એક સરકારી ભરતીમાં કૌભાંડ થયા હોવાનો મુદ્દો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઉજાગર કર્યો છે। જ્ઞાતિ સર્ટિફિકેટના આધારે સરકારી ભરતીમાં નોકરી મેળવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુ એક લેટર બોમ્બ કરવામાં આવ્યો છે।
વધુ એક સરકારી ભરતીમાં કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી ભરતીમાં જ્ઞાતિ સર્ટિફિકેટનું કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું છે, જેમાં એક જ પરિવારના 2 સગા ભાઈઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. બંને ભાઈઓ દ્વારા અલગ અલગ જ્ઞાતિ પ્રમાણપત્રોને આધારે સરકારી નોકરી મેળવી લીધે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને ભાઈઓની અલગ જાતિ હોવાના પણ પ્રમાણપત્ર પુરાવા સ્વરૂપે યુવરાજસિંહ જાડેજાએ પ્રદર્શિત કર્યા છે. મોટા ભાઈ મોરબી જિલ્લામાં તલાટી તરીકે ફરજ બજાવે છે, જ્યારે નાનો ભાઈ અમદાવાદ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. નાના ભાઈએ અમદાવાદ મહાનગરપાલિકામાં એસટી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એસટી સર્ટી આધારે નાના ભાઈએ ચૂંટણી પણ લડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં વાંકાનેરની તાલુકા સીટ પર આ ચૂંટણી લડી હોવાનું યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે. આ જ કારણોસર યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત સરકારી ભરતી પ્રક્રિયાની સ્ક્રુટીની સિસ્ટમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. એસટી સર્ટિફિકેટના આધારે જે કર્મચારીએ નોકરી લીધી છે તેણે અગાઉ એ જ ખોટા સર્ટિફિકેટના આધારે ચૂંટણી લડ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ ચૂંટણી પંચની કામગીરી સામે પણ યુવરાજસિંહે સવાલો ઉઠાવ્યા છે. ધોરણ 1 થી 5માં શિક્ષકોની 17,000 જેટલી જગ્યા ખાલી છે અને આ આક્ષેપ સાથે કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી. ટેટ 1 પાસ ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે એકઠા થયા. ટેટ 1 પાસ વિદ્યા સહાયકો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ઉમેદવારોએ ધોરણ 1 થી 5માં અંદાજે 17,000 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું નિવેદન આપ્યું હતું. આ તમામ ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં 11,000 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી હોવા છતાં પ્રક્રિયા આગળ ન વધવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરીને ભરતી પૂર્ણ કરવાની માંગ કરી છે. સાથે જ જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી ભરતી કરવાની પણ અપીલ કરી છે. સરકાર જો આગામી સમયમાં નિર્ણય નહીં લે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી. આ સાથે જ જ્ઞાન સહાયકોની જગ્યાએ પણ કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી. જો આ માંગ સરકાર નહીં સંતોષે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શાળા કોલેજો શરૂ થયા બાદ ભાવનગર આરટીઓ દ્વારા સતત બીજા દિવસે પણ શાળા સ્કૂલોની બહાર આરટીઓ દ્વારા વાહન ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં શાળા કોલેજો શરૂ થયા બાદ આરટીઓ દ્વારા સતત બીજા દિવસે પણ વાહન ચેકિંગ છે તે શરૂ રખાયું હતું. ભાવનગર શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં આરટીઓ દ્વારા વાહન ચેકિંગ છે તે ચલાવવામાં આવ્યું હતું, જેમાં સગીર વયના બાળકો છે તે લાયસન્સ અને કાગળ વગર જે તે વાહનો ચલાવી રહ્યા હતા તેને પકડીને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે શાળા કોલેજો શરૂ થયા બાદ આરટીઓ છે તે એક્શન મોડમાં આવી છે અને સતત બીજા દિવસે પણ વાહન ચેકિંગ છે તે કરી રહી છે. ગઈકાલે પણ આરટીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 1 લાખ કરતાં વધુનો જે છે તે દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ત્યારે વાલીઓ માટે પણ આરટીઓએ આડકતરી રીતે સંદેશો આપ્યો હતો કે બાળકોને છે તે બાઇકો ચલાવવા માટે ન આપવી જોઈએ, કારણ કે કહી શકાય કે વારંવાર બનતા જે અકસ્માતો છે તેને લઈને અનેક વિદ્યાર્થીઓ છે તે અકસ્માતમાં ભોગ પણ બનેલા છે. તેને લઈને આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર આરટીઓ દ્વારા શાળા સ્કૂલની બહાર કહી શકાય કે જે રીતે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને મસ્ત મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સગીર વયના વિદ્યાર્થીઓ જે વાહનો લઈને જતા હોય છે અને અકસ્માતોના બનાવો બનતા હોય છે તે અંતર્ગત આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં આવતીકાલથી 3 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં વીજકાપ લગાવવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં આવતીકાલે બુધવારથી શુક્રવાર સુધી અલગ અલગ વિસ્તારોમાં વીજકાપ આપવામાં આવ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી, એટલે કહી શકાય કે 7 કલાક સુધીનો વીજકાપ છે તે લગાવવામાં આવ્યો છે, જેમાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં વીજકાપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કહી શકાય કે સિચ્છર રોડ, હિલ પાર્ક ચોકડી, રાજપથ ચોકડી સહિતના અનેક વિસ્તારો છે ત્યાં વીજકાપ છે તે લગાવવામાં આવ્યો છે. પ્રી મોન્સૂન કામગીરીની અંતર્ગત અને વીજ લાઇનની મરામતને કારણે 7 કલાકનો વીજકાપ છે તે લગાવવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે ઉનાળાના ગરમીના દિવસો ચાલી રહ્યા છે તે દરમિયાન પીજીવીસીએલ દ્વારા વારંવાર જે રીતે વીજકાપ લગાવવામાં આવી રહ્યો છે તેને લઈને લોકો પણ છે હવે ત્રાહીમામ ઉઠી ગયા છે. પીજીવીસીએલ દ્વારા વીજ લાઇનની મરામત અને પ્રી મોન્સૂનની કામગીરીની અંતર્ગત સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી, એટલે કહી શકાય કે 7 કલાકનો વીજકાપ આપતા લોકો પણ છે હવે ત્રાહીમામ ઉઠી ગયા છે. સ્માર્ટ મીટર ફરી વિવાદમાં. જેતપુરના શ્રમિક પરિવારને 32 લાખ રૂપિયાનું વીજ બિલ. સ્માર્ટ મીટર આવ્યું ત્યારથી જ વિવાદના વંટોળમાં રહ્યું છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં શ્રમિક પરિવારના ઘરે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું, જેમાં એક દિવસનું 95,000 રૂપિયા અને 2 મહિનાનું 32.72 લાખ રૂપિયા વીજ બિલ આવ્યું હોવાનું જણાતા શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી અને ફફડાટ ફેલાયો હતો.
ત્યારે આસપાસના લોકોને આ અંગેની જાણ થતાં સોશિયલ મીડિયામાં પીજીવીસીએલની કામગીરી પર લોકોએ અનેક રમૂજી કોમેન્ટ કરી સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે જોવાનું એ રહેશે કે જે શ્રમિક પરિવારને 32 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે તેમાં ઘટાડો થાય છે કે નહીં. પીજીવીસીએલની લાપરવાહી કે સ્માર્ટ મીટરમાં ખરાબી, આ ચર્ચાએ ભારે પકડ્યું જોર. જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને જોખમી ઇમારતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી જૂની અને જોખમી ઇમારતોનો સર્વે હાથ ધરી તેમની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. સર્વે દરમિયાન અત્યંત જર્જરિત હાલતમાં આવેલી ઇમારતોના માલિકોને નોટિસ પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ હવે તંત્ર દ્વારા જોખમી ઇમારતો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી આશરે 80 વર્ષ જૂની 3 માળની ગીતા લોજ ઇમારતને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયની બિનઉપયોગી અને જર્જરિત બનેલી આ ઇમારત આસપાસના વિસ્તાર માટે જોખમરૂપ બની ગઈ હતી, જેથી મહાનગરપાલિકાની ટીપીડીપી શાખા અને એડજસ્ટ શાખાની ટીમની દેખરેખ હેઠળ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં આવી કુલ 16 જેટલી જર્જરિત અને જોખમી ઇમારતોની ઓળખ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તબક્કાવાર તમામ ઇમારતો સામે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નરોડા કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ રૂપિયા 1.10 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ધરપડા ગામના સરપંચના પતિ વગુજી સુરાજી સોલંકી એસીબીના ટ્રેપમાં ઝડપાયા છે. માટી ખોદકામની મંજૂરી આપવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા 1,10,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીના સંપર્ક બાદ બનાસકાંઠા એસીબીએ ઢુવા ચોકડી પર સફળ ટ્રેપ ગોઠવ્યો હતો, જ્યાં વગુજી સોલંકી લાંચની સંપૂર્ણ રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ રૂપિયા 1.10 લાખની રકમ કબજે કરી આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. લાંચની રકમ સ્વીકારતા વગુજી સોલંકીની એસીબીએ કરી ધરપકડ. સંપૂર્ણ રકમ રિકવર કરીને એસીબીએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરના એક જ્વેલરી શોરૂમમાં એક હાઈ પ્રોફાઇલ મહિલા ચોરી કરવાના ઈરાદે ગઈ. દાગીના ચોરી કરતા ઝડપાઈ ગઈ, જેની ઘટના પણ સામે આવી છે. વડોદરા શહેરના પોસ્ટ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શોરૂમમાં ખરીદીના બહાને આવેલી હાઈ પ્રોફાઇલ દેખાતી મહિલાએ લાખો રૂપિયાના કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાનો ભાંડો ફૂટી જતા તેને રંગે હાથ પકડી પાડવામાં આવી હતી. મહિલા પકડાઈ જતા તેને પગે પડીને માફી માંગી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ શોરૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. પોલીસે પૂછપરછ કરતા આ મહિલા માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું અને જેને કારણે જ શોરૂમ સંચાલકોએ પણ ફરિયાદ કરી ન હતી. देश में दक्षिण पश्चिम मानसून के लगातार आगे बढ़ने का सिलसिला जारी है. आज मानसून सिक्किम और नॉर्थ बंगाल के कई इलाकों तक पहुंच गया. केरल में मानसून ने 4 जून को दस्तक दी है. तब से इन 6 दिनों में मानसून ने पूरे केरल और तमिलनाडु को कवर कर लिया है. कर्नाटक के बड़े हिस्से में मानसून पहुंच चुका है. दक्षिण महाराष्ट्र, आंध्र प्रदेश और तेलंगाना तक पहुंच चुका है. वहीं भारत के पूरब में मानसून ने पूरे नॉर्थ ईस्ट को कवर करते हुए अब सिक्किम और हिमालयी बंगाल तक पहुंच चुका है. इसी के साथ मौसम विभाग ने कई राज्यों के लिए भारी से अति भारी बारिश का अलर्ट जाहिर किया है. मौसम विभाग ने कहा है कि आने वाले 5-7 दिनों तक केरल, कर्नाटक, तमिलनाडु और नॉर्थ बंगाल में भारी से अति भारी बारिश हो सकती है. इस दौरान 7 सेंटीमीटर से लेकर 20 सेंटीमीटर तक बारिश हो सकती है. मौसम विभाग ने कहा है कि अगर स्थितियां इसी तरह से अनुकूल रही तो आने वाले 4-5 दिनों में जो मानसून है वो बिहार, झारखंड, उड़ीसा और छत्तीसगढ़ तक पहुंच सकता है. જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકરોએ મોંઘવારીનું કારાવાસ યોજી અને પ્રદર્શન કર્યું હતું, જેમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ થયો છે. સાથે શાકભાજી અને તેલના ડબ્બા સાથે રાખીને વિરોધ થયો છે. સરકારની કમરતોડ નીતિઓ સામે ભારે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં આગેવાનો અને હોદ્દેદારો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. લાખોની કરોડો ઘર બરબાદ કરીને તમે તમારી જાતને ઉજવણીને લાયક લેખો છો. આ પરિસ્થિતિ છે આ દેશની. મોંઘવારીની અંદર તમે જોવો છો કે જનતા કાયદેસર મોંઘવારીમાં જેલની અંદર પીસાતી હોય એ પરિસ્થિતિમાં છે. જ્યારે એમને મોંઘવારીથી બહાર કાઢવાનો સમય છે ત્યારે તમે તમારા 12 વર્ષની ઉજવણી કરો છો. આ ઉજવણી કરવાનો તમને અધિકાર નથી. જ્યાં સુધી જનતા પીડાય છે, જ્યાં સુધી વિદ્યાર્થી પીડાય છે, જ્યાં લગી એક ઘરે ચૂલો સળગતો નથી, તમે કેવાની ઉજવણી કરો છો?